દેખાઈ જાય શું કરે 11:30 થયા જ. આ તો થોડી જલ્દી જ નહીં, 11:30 જ થયા. અને ભાઈ જો હમણાં ઉઠા નહીં ભાઈ, બ્લોગ એડિટ કરું છું. અડધો કર્યો હે, 10 વાગ્યાનો ઉઠેલો છું. ચાલ ચાલ જોઈ ચાલ લે કેટલા મિનિટ, 7 મિનિટનો આવ્યો. 10 વાગે તો હું ઉપર હતી એમ હતો. તો કાલે અને ગાઈઝ આજે હું વ્લોગ બનાવવાની છું. મી ધરિયા વ્લોગ બનાવવાની છે આખો દિવસ. તમને લોકોને બહુ મજા આવશે મારા બકબકથી, મારા અવાજથી. અને એડિટ બે જ કરે. એ બરોબર. એના માટે આપણે માણસ રાખેલો છે. તો તને ખબર પડે ને 10 વાગે એના માટે આપણે માણસ રાખેલો છે જે આ 10 વાગ્યામાં વ્લોગ એડિટ કરનાર દે. ભાઈ તને પૈસા મળી જશે 5 રૂપિયા. સો હેલો ગાઈસ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બોની દેડકાવાલા. હું છું રિયા અને હું છું બધાની પ્રિય. એટલે હું બધાની પ્રિય તો છું જ. બોની તારી પ્રિય છું ને? સાચું બોલ, સાચું બોલ. છે डर गया बच्चा मेरे पैर देख के. તું કર આજે આખો દિવસ વ્લોગ કર. આજે આખો દિવસ હું વ્લોગ કરવાની છું. એડિટ બી કર. તો આજે અમે કશે ને કશે રખડવા તો જશું જ ઓફકોર્સ. આજે મારો વિચાર છે કે અહીંયા મારા ઘરે મૂકું બપોરથી અને અમે બંને જઈએ એમ તેમ કશે બી રખડવા. ફોન કરીએ ફ્રેન્ડ્સને ને આજે વ્લોગ એ લોકોની સાથે બનાવીએ ને બહુ મજા આવશે. નહીં ચલવાતી સાયકલ, હવે પગ ઉપર રાખીને તો જવાનું જ. ઘરે બેસી બેસીને એવી એટલો કંટાળી ગયો છે એટલે હવે આવી રીતે લઈ જઈએ છીએ એને. બસ હવે આવું કરવા થતી ઘરમાં. બસ બહાર જવું છે પણ એને ચાલવું નહીં. એને ચાલતા આવડે છે, મતલબ એ પગ બી મૂકો બધું કરે છે, પણ હાથે રહીને એવું કરે ને આપણે ગુસ્સો આવી જાય એક ટાઈમ પર કે ભાઈ તને આવડું છે હવે તો ચાલ. એટલું બધું નહીં રહીને હવે સોજો ઉતરી ગયો, બધું એમ થોડું ઓકે થઈ ગયું, નોર્મલ થઈ ગયું. તો પણ તારા વ્લોગ તારા વ્લોગ કરવાની હતી. કંટાળી બી કે બસ કે હું નહીં કરું. તાર બોબરો બંધ કર. તો કરની તા કરની વ્લોગ કરની કે આયન આ કોની મમ્મા છે? આ મારી મમ્મા છે. લાવ એને વાલી વાલી કરી દે. કેમ 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 ચલ્લી તો તને કોણ ગમે, મમ્મા કે પાપા? મમ્મા. પાપા નહીં ગમે? હા જે હું ચાલ્યો ઘરમાંથી. હું ઘરમાંથી જ ચાલ્યો. જા તારી જાતને તારી કે જા એવું નહીં હોય દીકા. બંને ગમે એમ કહેવાનું. હું ગમે મારે બોટ 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 બોલે બોટ એ બોલાઈ ગયો. બોલાઈ ગયો એટલે પતી ગયું. બોટ નહીં આવે. તું તારું બોલ ની, તું બ્લોગ બનાવવાની હતી આજનો. ચલ્લા બનાવ. ભાજપ. આ તો કોંગ્રેસ આવે કે ભાજપ આવે? હું આવે ભાજપ. વોટ ફોર ભાજપ. ભાજપ આમ આવે જો. આ ભાજપ આવે. ભાજપ. એને ભાજપ નું બી નહીં ખબર. મેં કીધું ને આમ આવે તો આમ કરે. ભાજપ બે પાર્ટી મિક્સ કરી દીધી. કોંગ્રેસ. કોંગ્રેસ તો કરો. તો કોનો માણસ છે? હે મમ્મી નો માણસ છે. તો મમ્મી નો માણસ છે ને મમ્મી ની ઓરત. તો મમ્મી ની ઓરત છે. મમ્મી ની ઓરત. તું કેમ રોડે છે? આન્સર આપની મમ્માને. શર્મા ગયા મેરા ચિંદી ચૂર. ટાટિયામાં વાગી ગયું છે તો બી એને શાંતિ નહીં. એમ એને કંઈ નહીં થાય. એમ અહીંયા જો કરે તો
ચાલવાનું નહીં, એને ચાલવું જ નથી, એને ચાલવું જ નથી. ચાલવાનું કે એટલે તો હવે ઘસડે ને એટલે ડિંગ કરીને ભૂખ લાગી મને, તો ઘરે હતી તો આજે શ્રાવણ મહિનાનો ઉપવાસ કરું છું, ટ્રાય થાય છે, જેટલા થાય એટલા કરીશ. તો મને અત્યારે ભૂખ લાગી છે તો હું ફળારનું કંઈ ખાવા આવી છું બહાર. તો હવે કોઈ હતું નહીં તો મને કોઈ મારી એક ફ્રેન્ડ છે જે મારે ખાવામાં મારો સાથ આપે ઓલવેઝ મારા ઘર પાસે. હા, મારી ફ્રેન્ડ, એનું નામ બી રિયા જ છે, એને હું લઈને આવી છું. હવે બંને ભાઈ આવ્યા છે ફળારનું ખાવા, સાબુદાણાની ખીચડી. હવે ખાઈએ મસ્ત, જરીક પેટ પૂજા કરીએ. બહુ ભૂખ લાગી છે મને, ક્યારનો ભૂખ લાગી છે. હું કરું, હું ખાઉં. ઓનલાઈન મંગાવી તો 238 રૂપિયાની ખીચડી આટલી. એના કરતાં તમારા ઘરની નાકે જ તો તાની આવીને ખાઉં કરવા આટલા પૈસા નાખો. પૈસા બચાવવાના ને. વરસાદ અટકી ગયા, ઊભા રહી ગયા. ઘરે કેમ જવાના? દૂધ વાળો ઝોમેટો વાળો, રિક્ષા વાળો. બંધ નહીં થતો, ઝાડા થાય છે. વરસાદ અટકી ગયા, રોડ ખાલી થઈ ગયો. આ ચાલો છત્રી વાળો. પહેલા કીધું ચલ, આવડો બોલતી જ નહીં, બોલને. આ એવું નવું બોલે ને, અને બ્લોગ તો પહેલા કીધું ચલ. બાકી આ જાતનું બોલે, મારા કરતા ડેન્જર બોલે, બહુ મજા આવે. આ વરસાદ લીધે ફસાઈ ગયા તમે. આ ભૂંગળામાં જે પીટી કરતું, આ સાયકલ પર કઈ પીટી કરતું છે ને. એમ વરસાદ નહીં પડે, એમ કોઈ દિવસ અમે આ વીકમાં આખો વીક વરસાદ નહીં પડ્યો. એ પડે એમ થોડો પડીને બંધ થઈ જાય. સન્ડે, કારણ કે સન્ડે જ વધારે પડે. કેમ ખબર? કારણ કે સેટરડે એટલું ખાઈ લે વરસાદ, એટલું ખાઈ લે, એ બીજે દિવસે એને ઝાડા જ થઈ જાય. ઝાડો કર્યો હતો. એમ નહીં કે એ ખાઈ લો તો દવા પણ પી લો, દવા નહીં. હેરાન કરે છે અમને. હવે અમારે રવિવાર બગાડે, અમે કશે જવું હોય એ પણ બગાડે. કોને સુવડાવ્યું છે એ? પોતે તો ઉઈ ગયો, સ્પાઈડરમેનને બાજુમાં ઉભરાવ્યો ને એને બ્લેન્કેટ ઓઢી દીધું. પણ મને કંઈ ખસો જ જરી કે મારો સ્પાઈડરમેન હૂટેલો છે. આની કરાવ ઓ ના સ્પાઈડર ને બોલે સંગે માં સ્પાઈડર ને જપ છે ને, 1 મિનિટનો જપ ને લંગડો પણ હરવાર કાન ખજૂરા જેવો છે. વાહ મગર જેવો ને આ ખાન ખજૂરો. હમણાં શું થયું? શું થયું? માથા અઠરા ગયા. શું થયું? અઠરા ગયા અમારા માથા. જો અર્જુન પણ એને બાપા મોરિયા ને બહુ ગમે. બાપા મોરિયા. હવે અમે છે ને સાંજે મોલમાં જવાના છીએ આજે 4-5 વાગે. ના એને હવે મારા ઘરે મૂકી દેવાનો છે આજે, ને 2 વાગ્યા તો બી એને સૂવું નથી. જુઓ જમા પોકી મોલ રેડી. બોની જયારે વાર ઉભા નહીં કરે ને ત્યારે આવું દેખાય. 2 વાગ્યા તો પણ આને હુવું નથી ને અમારે જવાનું છે ને, એને નાની હાઉસ મૂકવાનું છે આજે, પણ એને હુંય નહીં જવું. જોવા કેટલા વાગ્યા? 2:07 થયું. ના ભાઈ ને હજી પણ હુવું નથી. ધમાલ આખો દિવસ આમ આને આ ગાંડીના કાલે મૂવી બહુ ગઈ. મને તો ખબર નહીં ગઈ જ નહીં. મને તો ઊંઘ આવતી હતી. આઈ લાઈક ઇટ.
મૂવી અલગ છે પણ મને સોંગ જે હતા ને અંદરના હાય 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 હું થિયેટરમાં વાગે ભાઈ. મને તો ખાલી એક સીન જોવા ગયેલો પણ એ સીન બી નહીં કર્યો ઇમરાને. તો હવે અયાંશને અમે મૂકી દીધો છે ઘરે ને હું ને બોની જઈએ છે થોડું વીઆર મોલ શોપિંગ વોપિંગ કરવા હે ને અહીંયા રમશે એની નાની નાની કરતો તો આજે નાની ત્યાં મૂકી આવી ને હવે અહીંયા ઝપીને બેસશે ને તારી જરીક પણ કમ્પ્લેન આવી નાની તરફથી તો તને બુક્કા બુક્કા મારા આજે 2 પાણીપુરી છે ને આ 2 પાણીપુરી તારી ફોન નાખા હું કીધું હે ને ઓકે. વેસ્ટ સાઈડમાં આવી ગયા છે મોલમાં મોલની સાથે. હવે અમે શોપિંગ કરશું ને હવે જોઈએ છે શું લઈએ. સેલ 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 બધે સેલ. તો પલક એન્ડ જયદીપ પણ આવેલા છે આજે અને અમે શોપિંગ કરવા જઈએ છીએ. હવે જોઈએ છે શું છે. મારી ગાઈસ મારી બર્થડે આવે છે 25 તારીખે તો જયદીપ પલક રિયા અને શુભમ બી આવે છે. બધા મળીને ખબર નહીં હું સરપ્રાઈઝ આપવાના છે. પછી મારી 2 તારીખે બી આવે છે તો તમે બી આવી તો જા. હા ડન ચલ ચલ તો આજે તું અપાઈ દે. કઈ મળે નહીં કોઈને. નહીં આપા મને અપાઈ દે તો મારી બર્થડે ગઈ. મને વધારે નહીં જોઈએ ખાલી 1-2 લાખનું કઈ ગિફ્ટ મળી જાય તો ગાઈસ. છોટો આવે રિયાને વેસ્ટ સાઈડ લાવ્યો તો વેસ્ટ સાઈડમાં એને મળ્યું લીલો પોપટ 4 5 5 ને 4 9 900 બનાવી 12,000 નું કરવાનું છે તો 6,000 માં પર હે. એટલે તો 12 તો મારે લેવાનું જ છે આજે. મને રિયા કઈ અપાવવાની છે સરપ્રાઈઝ હે ને. કઈ મળવાનું નહીં. લીલો પોપટ છે લીલો પોપટ. સમજાવી 12,000 નું થાય તો લેવાનું નહીં થાય તો પાછું જ્યાં તું તાજ મૂકી દેજો બરાબર. તારી માને આવું નહીં બોલે લોકો તો કરી દે હમણાં 12,000 નું જરીક વારમાં કઈ બી ઉચકી લે કે લે 12,000 નું. તો ગાઈઝ હું આવી છું વોચ લેવા. બોનીએ મને એક વોચનો ફોટો આપેલો કે આ વોચ મને જોઈએ છે. હવે એની બર્થડે બહુ આવે છે નજીક તો હું અને પલક આવ્યા છે એટલે એ લોકો બી છે મોલમાં પણ એ લોકો વેસ્ટ સાઈડમાં છે ને અમે અહીંયા છે. તો હવે હું લઈ લઉં છું એની વોચ. હું તમને બતાવું લઈને પછી કે કઈ વોચ એને જોઈએ છે. જો આવે તો લાવ ને આવું જ કરે ઉઈ જાય બેસી જાય. આજે અયાંશ આવ્યો ને તો બીયા એક અયાંશ મળી ગયો. એટલે વટે છોકરા આવા જ છે બધા જ આવા છે. આ જનરેશન જ આવું છે. પૈસા કોન્ટેક્ટ નંબર મારો આપી દે 910 બિલ બી તું જ આપી દે નહીં તો કોન્ટેક્ટ. તો ગાઈસ શોપિંગ તો થઈ ગઈ. મારું તો કઈ લીધું નહીં. આ ભાઈએ લીધું છે. એની બર્થડે ની ઈચ્છા હતી એ પૂરી કરી છે પણ હમણાં એને વોચ મળવાની એ વોચ મારી ફેવરેટ છે. હમણાં એને વોચ મળવાની નથી. આવે છે બસ જ આપા બીકોઝ બધા આઉટ ઓફ સ્ટોક છે એટલે એને અત્યારે જ મેં અપાઈ દીધી છે વોચ. એ મને કેટલા ટાઈમથી એમ લેવાની એટલી ઈચ્છા હતી કે રીલ જ્યારે વાયરલ થઈ ને ત્યારથી મને ઈચ્છા હતી ને મેં આ વસ્તુ અમે રિવીલ કરવાની નહીં હતી બટ પછી એ બહુ એક્સાઇટેડ થઈ ગયો તો મેં કીધું ચાલ કહીને રિવીલ બી કરી લે એટલે તમને લોકોને ખબર જ છે કે શું છે. હવે એની બર્થડેમાં જોઈએ કંઈ બીજું પ્લાન થતું હોય મસ્ત ડિનર વિનર એ નહીં કહેતી એ તો નહીં કે ભાઈ પછી એ જોઈએ સરપ્રાઈઝ કરશું જશું કશે હું ને બોની ઓનલી બીજું કોઈ નહીં. અમે બે એકલા ટાઈમ સ્પેન્ડ કરવો. અયાંશને બી નહીં લેવાનો. અયાંશને બી નાની આવે. બી નાની આવશે ઓવર ટાઈમ. એ જમી વમી લીધું છે મસ્ત. 10:30 થયા છે. હવે અમે અયાંશને લઈએ મારા ઘરેથી ને પછી અમે ઘરે જઈએ છીએ. રસ્તામાં કંઈ ગણપતિ દેખાય તો મસ્ત જોશું. પહેલા એને લઈ લેશું ને પછી એને બી બતાવવાના છે ગણપતિ. એને બહુ ગમે ગણપતિ. પણ હવે લંગડો એને કાલે ના તો પણ ઉચકી લેવા પણ એને બતાવીએ ગણપતિ. પાપાની ડ્યુટી અત્યારે હવે મારી ડ્યુટી છે ને પછી કાલે એને ડ્રેસિંગ કરાવવા લઈ જવાનું. એટલે કાલે પાછો જે અડ્ડા હે કાલે પાછું સ્કૂલમાં રજા પડશે ને કાલે એને ડ્રેસિંગ કરાવવા લઈ જવાનું છે. અમારા દીદો પથ્થર મૂકીને બીકોઝ હવે એને સારું બી કરવાનું છે. તમે લોકો કમેન્ટ કરો છો કે સારા ડૉક્ટરને બતાવો એને ત્યાં નહીં લઈ જાઓ એને સારું જલ્દી કરો. હવે એના ટાઈમ પર જ સારું થશે. ત્યાં જે ડૉક્ટર છે તે બહુ જ સારો છે. બહુ જ સારી હોસ્પિટલ છે અને બચ્ચાઓની જ છે સ્પેશિયલી. એને પહેલેથી અમે ત્યાં જ બતાવીએ છીએ અને એટલે જ તો અમે ઘરે બી ડ્રેસિંગ નહીં કરતા બીકોઝ એ લોકો બહુ સારું ડ્રેસિંગ એ લોકોએ તો કીધું કે તમે ઘરે બી કરી શકો પણ અમે ના પાડી અમે કે એની ઘરે પાસે જઈએ છીએ. કે ઘરે નથી કરવું અને અમે એની પાસે જઈએ છીએ. યસ
બિકોઝ એને એક જગ્યા એવી વાગ્યું છે ને બહુ ખરાબ વાગ્યું છે ને એને ડાઘો નહીં પડે ને એના માટે અમે ત્યાં હોસ્પિટલમાં જઈએ ડોક્ટરે કીધું છે કે જેટલા વધારે ડ્રેસિંગ કરાવશો તો એ ડાઘો નહીં રહેશે. તો હવે અમે જાતે બી કરીએ તો અમે કેવું હવે મમ્મી પપ્પા છે એટલે એટલું મન બી નહીં થાય રડાવવાનું એટલે થોડું બોલે કરીને બંધ કરી દે પછી એમાં ઇન્ફેક્શન બી વધારે વધે બિકોઝ એને તાજેલા જેવું વાગ્યું છે એનો ક્રોક્સ બી આખો પડી ગયો છે એવું છે એના લીધે હવે અમારે હોસ્પિટલ જ જઈએ છીએ એટલે તમે લોકો અમને બી રડવું આવે અમે બી એને જોઈને હર્ટ થઈએ છીએ બટ એના માટે જ કરીએ છીએ જે છે તે એને જલ્દી સારું થાય આઈ હોપ થઈ જશે તો હવે એને અમે લેવા જઈએ છીએ પછી પાછું તમને બતાવું ગાઈઝ અમારો છોટા ડોન આવી ગયો છે એના પટ્ટાની હાલત જો કઈ રીતે જો અને હવે અમે જઈએ છીએ ગણપતિ બાપ્પા જોવા ક્યાં જઈએ જો એટલે તો જોઈ આવ્યો જો એકલો જઈને મમ્મા નહીં લઈ ગયો તમે તો હતા નહીં તમે મને મૂકીને ચાલ્યા ગયેલા તે કે કઈ નહીં હવે અમે જઈએ છીએ જોવા પાછું એક ઝલક લઈએ બાપ્પાની ને પછી જઈએ ઘરે અયાંશ જોઈ ગણપતિ બાપ્પા બોલી લે પેલા ગણપતિ બાપ્પા બોલ ગણપતિ બાપ્પા મોરિયા હે કેટલા બીક છે જો કેટલા બીક છે અહીંયા શું લાવ્યો કોને અપાવ્યું દેવ મામું અપાવ્યું બતાવ લખેલું છે એના પર લાઈટ મારને કરની આપણે લાઈટ મારી છે અહીંયા લખ ને પછી તું લાઈટ માર જો મેજિક પેન લાવ્યો છે અહીંયા તો અહીંયા લખશે અહીંયા સ્ટાર એન્ડ લાઈટ મારે એટલે જોવા તો ગાઈઝ જુઓ 12 વાગવાના છે તો પણ આ ભાઈની ધમાલ પતતી નથી હજુ એની ધમાલ તો કન્ટિન્યુ જ રહેશે આવી જ ધમાલ રહેશે ને જો એના પટ્ટાની હાલત જુઓ આ તમને લાગે છે એને વાગ્યું છે આ જો એની ધમાલ જો હમણાં હસશે જો એટલે તમે લોકો ટેન્શન નહીં લેવાનું અમે એને સારી રીતે સાચવશું અમે એનું ધ્યાન રાખશું અને હવે એને ડૉક્ટર પાસે જવું પડે ને હોસ્પિટલ બહુ જ સારી છે એટલે અમે ડૉક્ટર પાસે જશું અને એને જલ્દીથી જલ્દી સારો કરશું કે આયન્સ તને સારા થવું છે ને જલ્દી ને નાટક તો જલ્દી તો સારો થઈ જશે દિવસ જતા હજુ 3 વાર ડ્રેસિંગ કરવાનું કીધું છે ડૉક્ટરે એટલે એ રીતે હવે અમે એને લઈ જશું અને એને અત્યારે બી બહુ થોડું ડીપ છે વાગેલું છે એટલે એને એકાદ લેયર જેવું આખું નીકળી ગયું હોય એવું છે એટલે એને થોડો ટાઈમ તો લાગે સારું થતા બિકોઝ દાજીલા જેવું છે ને એનો આખો જે હા એનો ઉપરનો જે આખો ક્રોક્સ હતો ને આખો બળી ગયેલો તમને ફોટામાં બતાવીશું એ જોજો તમે કે આખો ક્રોક્સ એનો જે હતો ને બળી ગયેલો છે એટલે એને થોડું દાજેલા જેવું બી વાગ્યું છે એટલે એ રૂઝાવતા એને થોડો ટાઈમ લાગશે એને સારું થતાં બી ટાઈમ લાગશે એટલે જલ્દી સારું થઈ જશે અને આ બધું તો ચાલ્યા જ કરવાનું છે નાના બચ્ચાઓ છે પડશે મૂકશે બિકોઝ એ આપણી વાત સાંભળે તો આવું કંઈ થવાનું છે નહીં થાય આપણી વાત સાંભળે નહીં એટલે જ થાય કે મમ્માની વાત સાંભળશે હવે તું મમ્માની હા હું લગાવીશ તું મમ્માની વાત સાંભળશે ને હવે સાંભળશે હવે સો ગાઈઝ અહીંયા જ આપણે આ વ્લોગનો એન્ડ કરીએ તો જો આ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો તમારા ફેવરેટ પાર્ટ કમેન્ટ કરો યસ મારા છોકરાએ કીધું છે તમારે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને હજુ લોકો વધારેમાં વધારે શેર કરો સો બાય સી યુ ટેક કેર ગુડ નાઇટ